જીવન પાથેના એક અંગરૂપે એક સરસ મજાની વાત સાંભળીએ. ચાલો. એક નગરના રાજાએ અને એક નગર શેઠ વચ્ચે ગાઢ દોસ્તી. બંને એકબીજાને દિવસમાં એકવાર તો મળે જ, અને એમ કર્યા વગર રહી ના શકે. રોજ સાથે જમ્યા વિના જીવી ના શકે. પરંતુ આવી મૈત્રીમાં એકવાર તિરાડ પડી ગઈ. બન્યું એવું કે એક દિવસ ચંદનના લાકડાનો બોળો વેપાર કરતા કરતા નગર શેઠને એમના મુનિએ મેં કહ્યું, છેલ્લા થોડા સમયથી ચંદનના લાકડાનું વેચાણ ઘણું ઓછું થઈ ગયું છે. એક દિવસ એ વેપારમાંથી મબલક કમાણી થતી હતી, એ જ વેપાર હવે ખોટ કરી રહ્યો છે. આ સાંભળી શેઠના મનમાં ચિંતા થઈ. એને એવો અશુભ વિચાર આવ્યો કે રાજાનું મૃત્યુ થાય તો ચંદનના લાકડા મોંઘા વેચી શકાય, એના લેનારા પણ ઘણા આવે, આમ થાય તો જરૂરમાં લાભ નફો થાય. એ દિવસે સાંજે નગર શેઠ રાજવીને મળવા ગયા. તે સમયે તેમના મનમાં અશુભ વિચારનો પડઘો હતો. એમ રાજવીએ પણ વિચાર્યું કે મારી સાથે મૈત્રી કારણે આ નગર શેઠે વિશાળ સંપત્તિ ભેગી કરી છે. રાજાનો ભંડાર ઓછો થઈ રહ્યો છે, શેઠ ધનવાન થતા જાય છે. કોઈ એવો કાયદો ઘડવો જેથી આ નગર શેઠની સગળી સંપત્તિ રાજભંડારમાં આવી જાય. રાજા અને નગર શેઠ બંને એકબીજાને મળ્યા, પરંતુ મનના વિચારો આજે જુદા જ હતા. એમના સંબંધોની ઉષ્મા ઓછી દેખાતી હતી. નગર શેઠ વિસામણમાં પડ્યા કે રાજાની આત્મીયતા કેમ ઓછી લાગે છે આજે. એટલે એક દિવસ એમને હિંમત કરીને પૂછ્યું કે રાજન, મને એક વાત સમજાતી નથી કે આપણે બંને મળીએ છીએ, સાથે બેસીએ છીએ, આપણી વચ્ચે કોઈ વાદ વિવાદ થયો નથી, કોઈ વિગ્રહ થયો નથી, છતાં પહેલાની જેમ મૈત્રીનો ગાઢ અનુભવ થતો નથી. એનું કારણ? રાજાએ કહ્યું, મને પણ તમારી મૈત્રીને હું ઓછી થઈ ગઈ એવું લાગે છે. ચાલો નગર બહાર રહેતા કોઈ સંતને, યોગીને આનું કારણ પૂછીએ. બંને જણા એક સંત પાસે ગયા. બંનેને એક પછી એક બોલાવી કહ્યું, તમારી મૈત્રીની ઉષ્મા ઓછી થવાનું કારણ સાવ સ્પષ્ટ છે. પહેલા તમે પરસ્પર શુદ્ધ ભાવથી મળતા હતા, એકબીજા સાથે સહયોગ આપવાનું વિચારતા હતા, એકબીજાની સમૃદ્ધિ માટે સન્માન ધરાવતા હતા. પરંતુ હમણાં તમારા બંનેમાં તમારામાં અશુભ વિચાર આવ્યો, એટલે તમારી મિત્રતાનો આનંદ ઓછો થઈ ગયો. એ પછી એ સંતે નગર શેઠને કહ્યું, ચંદનના લાકડાના વેચાણ માટે તમે રાજાના મૃત્યુની ઈચ્છા કરી, તેના બદલે તમે એવું કેમ ના વિચાર્યું કે રાજાને ચંદન કાષ્ઠનો આલિશાન મહેલ બનાવી આપું, એમાં તમારું સગળું ચંદનનું લાકડું વેચી જાત. તમે અશુભ વિચાર કર્યો, એનો પડઘો રાજાના મનમાં પડ્યો. રાજાએ પણ તમારા માટે અનુચિત વિચાર કર્યો. શુભ વિચાર પ્રેમની વૃદ્ધિ કરે છે, જેને આવો વિચાર નથી હોતો એ અશુભ વિચારમાં અટવાયા કરે છે. એ અશુભ વિચાર પ્રેમની હાનિ કરે છે. રાજા અને નગર શેઠને પોતાની ભૂલ સમજાઈ. સંતે કહ્યું, હવે તમે બંને સાચા દિલથી પસ્તાવો કરી મનને શુદ્ધ કરો, તે પહેલા હતો એવો ને એવો મૈત્રીનો આનંદ પ્રાપ્ત કરો. જય મહારાજ.